નમસ્કાર સમાચાર દાહોદથી કે જ્યાં ગણતરીના કલાકો પહેલા ભ્રષ્ટાચારી મંત્રી પુત્ર એટલે કે બચ્ચુ ખાબડના દીકરાઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા। જો કે તેમના જામીન સામે પોલીસે સ્ટે તથા વાંધા અરજી માંગી હતી, વાંધા અરજી દાખલ કરી હતી અને આખરે પોલીસને સાંભળીને કોર્ટ દ્વારા બંને મંત્રી પુત્રોને જે જામીન મળ્યા હતા એ જામીન પર કોર્ટે આખરે સ્ટે આપી દીધો છે। જી હા, ગણતરીના કલાકો પહેલા જ જે રાહતના સમાચાર આવ્યા હતા એ જ રાહતના સમાચારોમાં મંત્રી પુત્રોને જે જેલમાંથી બહાર નીકળવાના સપના જોતા હતા એ સપના ઉપર પાણી રેડાઈ ગયું છે અને હવે મંત્રીના ભ્રષ્ટાચારી પુત્રોને જેલમાં જ રહેવું પડશે। બચ્ચુ ખાબડના બંને દીકરાઓને જેલમાં જ રહેવું પડશે। પહેલા જામીન અને બાદમાં સ્ટે આવ્યો છે, કારણ કે પોલીસે પોતાની લગાતાર જે રજૂઆતો છે કોર્ટમાં પોતાની તમામ બાબતોને મૂકી મંત્રી બચ્ચુ ખાબડના કૌભાંડી દીકરાઓને જામીન બાદ આજે ને આજે સ્ટે મળી ગયો અને હવે બંનેને જેલમાં જ રહેવું પડશે। કોર્ટે કૌભાંડી પુત્રોના જામીન પર સ્ટે આપ્યો। પોલીસને જે તમામ બાબતો હતી, પોલીસનું ઇન્વેસ્ટિગેશન હતું, પોલીસે જે પોતાના આધાર પુરાવા અને તમામ પોલીસની જે અપીલો છે એ અપીલના આધારે પોલીસે સ્ટે રિવિઝન અરજી કરી હતી અને એના પર કોર્ટે સ્ટે મૂકવાનો નિર્ણય કર્યો છે। નામદાર કોર્ટે બંને જે ભ્રષ્ટાચારી દીકરાઓ હતા એમની જે સુનાવણી હતી એના પર સ્ટે આપી દીધો છે, એટલે કે હવે આજે બંનેએ જેલમાં રહેવું પડશે। આવતીકાલે ફરી 11:30 વાગે દાહોદ જે પોલીસ છે તેને અને મંત્રીના જે પુત્રો છે એ બંનેના વકીલોને સાંભળવામાં આવશે। પરંતુ આજે જે જેલમાંથી બહાર નીકળવાની ચર્ચા હતી, બંને મંત્રી પુત્રોને જે સપના આવતા હતા, જો કે કોર્ટે ફરી એક વખત પોલીસે જ્યારે સ્ટે માંગ્યો, રિવિઝન અરજી પોલીસે દાખલ કરી, કોર્ટે ફરી એક વખત પોલીસને સાંભળી, પોલીસની તમામ ઇન્વેસ્ટિગેશન, પોલીસની વાંધા અરજી હતી એ તમામને સાંભળી અને આખરે મંત્રીના દીકરાઓ કે જેમને 71 કરોડનો કૌભાંડ કરી લીધું છે એના પર તો ફરિયાદ નોંધાઈ ગઈ છે, પરંતુ એમની સાથે જેટલા પણ સપ્લાયર હતા એ તમામ સપ્લાયરને પણ પોલીસે પોતાના કબજામાં લઈ લીધા છે અને પોલીસની જે સ્ટે આપવાની અરજી હતી એને નામદાર કોર્ટે માન્ય રાખી અને પોલીસની તમામ જે અપીલો હતી એને સાંભળી અને કોર્ટે સ્ટે આપી દીધો છે। એટલે કે બંને મંત્રી પુત્રોને હવે જેલમાં જ રહેવું પડશે। બંને મંત્રી પુત્રોએ જે કરોડો રૂપિયા એટલે કે મનરેગાના કૌભાંડથી જે કરોડો રૂપિયા એકઠા કરીને જે રાજમહેલ બનાવ્યા હતા એ મહેલમાં નહીં રહેવાનું, પણ એમના પિતાજીના હસ્તે જે જેલનું ઉદ્ઘાટન થયું હતું, જે દાહોદ જેલ કે જેના ઉદ્ઘાટક એ માનનીય મંત્રી શ્રી રાજ્યકક્ષા બચ્ચુભાઈ ખાબડ હતા, એ માનનીય મંત્રી શ્રીએ જે જેલનું ઉદ્ઘાટન કર્યું હતું એ જ જેલની અંદર હવે બંને દીકરાઓને આજે પણ રહેવું પડશે અને આવતીકાલે કોર્ટ બંનેને સાંભળશે। જો કે દાહોદ પોલીસે સ્ટે અરજી અને રિવિઝન અરજી એ ઉપલી કોર્ટમાં પણ દાખલ કરેલી છે આ સમગ્ર મામલે, એટલે કે પોલીસને એવા પૂરા પ્રયાસ છે કે આ લોકો કોઈ પણ રીતે કાયદાનો મિસયુઝ ન કરી લે અને જેલમાંથી છટકી અને બહાર નીકળી અને ફરી લોકોની વચ્ચે આમામ નેતાગીરીના હાથ કરતા ન આવે, કારણ કે આમને હજી તો 70-71 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે। જે રીતે આક્ષેપો છે, જે રીતે માર્કેટમાં ચર્ચાઓ છે, એ રીતે આ કૌભાંડ એ 200-300 કરોડથી પણ વધારેનું છે। હજુ તો એક ગામ કે એક તાલુકાની તપાસ થઈ છે, હજુ તો અનેક ગામડાઓ અનેક તાલુકાઓની તપાસ બાકી છે અને હાલ બચ્ચુ ખાબડના બંને દીકરાઓએ હવે જેલમાં જ રહેવું પડશે। આવતીકાલે ફરી સુનાવણી થશે। જો કે પોલીસ એ હવે પોતાની તપાસ વધુ મજબૂતાઈથી કરશે અને પોલીસે પોતાના જે પુરાવાઓ છે એ કોર્ટ સમક્ષ વધુ મજબૂતાઈથી મૂકશે, કારણ કે જે રીતે બચ્ચુ ખાબડના બંને દીકરાઓને જેલથી બહાર આવવાની જે ઉતાવળ છે, એમને બહાર આવી અને બધું જે કૌભાંડ છે એને રફે દફે કરી નાખવું છે, એ રીતે પોલીસ અને કોર્ટ એ બંનેનું કડક વલણ જોતા એવું લાગે છે કે બચ્ચુભાઈના દીકરાઓને હજુ આગામી સમય એ જેલમાં જ વિતાવવાનો છે કે જે બચ્ચુભાઈ ખાબડે બનાવી છે અને મેલમાં નથી રહેવાનું। એ મેલ એ મનરેગાના કૌભાંડથી ગરીબ આદિવાસીઓ, જે આદિવાસીઓ પોતાના જળ જમીન અને જંગલ માટે પોતાના વિસ્તારમાં રહે છે, એ આદિવાસીઓના પૈસા ખાઈ જનાર બચ્ચુભાઈના બંને દીકરાઓને એમના જ
પિતાના હસ્તે ઉદ્ઘાટન થયેલી જેલમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બાકી આ સૌભાગ્ય જલ્દીથી ના મળે. પણ બચ્ચુભાઈ એક એવા મંત્રી છે કે એમને પોતાના હાથે ઉદ્ઘાટન કરેલી જે જેલ છે એ જ જેલમાં એમના પોતાના જ બંને દીકરાઓને જેલમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કદાચ એ બંને દીકરાઓ ત્યાં કોઈને બતાવતા હશે કે જો આ એ જ જેલ છે કે જેનું ઉદ્ઘાટન એ મારા પૂજ્ય પિતાશ્રી અને ગુજરાત સરકારના મંત્રીશ્રીએ કર્યું છે. પરંતુ અમારે આજે બહાર નીકળવાનું હતું, પરંતુ ફરી અમે બહાર નથી નીકળી શક્યા. સ્ટે આવી ગયો છે. એટલે આ બંને કૌભાંડી પુત્રોએ આજે પણ જેલમાં જ રહેવાનું છે. એમને એવું હતું કે જામીન મળી ગયા છે, ફટાફટ આપણે બીડું લઈને જેલમાં જતા રહીએ અને બીડા ઉપર બીડું જમા કરાવીને આપણે છૂટી જઈએ. પરંતુ પોલીસ, દાહોદ પોલીસની જે મજબૂત જે સ્ટે અરજી ફાઇલ થઈ, રિવિઝન અરજી ફાઇલ થઈ, દાહોદ પોલીસે કોર્ટની અંદર પોતાના મજબૂત પુરાવાઓ અને અપીલો ત્યાં રજૂ કરી અને આખરે કોર્ટે સ્ટે આપ્યો. અને કોર્ટના સ્ટે બાદ બંને કૌભાંડી પુત્રોએ આજની રાત પણ જેલમાં જ સૂવાનું છે અને જેલમાં જ રહેવાનું છે. ત્યાં કદાચ સુવિધાઓનો અભાવ હશે, પણ જેલ છે એટલે જેલમાં તો રહેવું પડશે. પણ જો આ મંત્રી પુત્રો એવું માનતા હોય કે અમે ગમે એમ કરીને છટકી જઈશું, કાયદામાંથી નીકળી જઈશું, તો તમે ભૂલ ખાવ છો. કારણ કે સરકાર અને દાહોદ પોલીસ એ કોઈ પણ રીતે તમને છોડવાના મૂડમાં નથી. ગાંધીનગરથી સીધા જ આદેશ છૂટ્યા અને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે બચ્ચુભાઈને ગાંધીનગરમાં નો એન્ટ્રી થઈ ગઈ છે, સચિવાલયમાં પણ નો એન્ટ્રી છે, 2 અઠવાડિયાથી નથી આવ્યા, કેબિનેટમાં પણ બચ્ચુભાઈની નો એન્ટ્રી થઈ ગઈ છે. કારણ કે બચ્ચુભાઈ ખાબડના દીકરાઓ એ ગરીબ આદિવાસીઓના પૈસા ખાઈ ગયા છે. પણ પ્રશ્નાર્થ તો એ પણ છે કે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં નો એન્ટ્રી, સચિવાલયમાં નો એન્ટ્રી. ત્યારે ભાજપને શું એ ખબર પડી ગઈ છે કે માત્ર પુત્રનો જ હાથ નથી, પણ પૂર્ણ બેકઅપ એ પિતાજીનું છે? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. જોકે તપાસ આગળ થાય અને બચ્ચુભાઈનું રાજીનામું લેવાય અને એ મંત્રી ના હોય પછી કદાચ બચ્ચુભાઈ પર કાયદાનો જે ગાડીઓ છે આવી શકે. કારણ કે હાલ મંત્રી છે અને મંત્રી પર ખુદ ભાજપની સરકાર, ખુદ ભાજપની વ્યવસ્થાઓની વચ્ચે ખુદ ભાજપના મંત્રી પર તપાસ કરવી એક કદાચ ભાજપ માટે થોડું કલંકિત બને. એટલા માટે પહેલાં એમનું મંત્રી પદ જાય, મંત્રીમાંથી છૂટા થાય અને ત્યારબાદ થોડા સમયની તપાસ બાદ કદાચ બચ્ચુભાઈ પણ સામે આવી શકે છે. તમને શું લાગે છે કે બંને પુત્રોની સાથે બચ્ચુભાઈ ખાબડનો પણ રોલ હશે? બચ્ચુભાઈ ખાબડનો રોલ નહીં હોય, હા કે ના ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.